રાષ્ટ્રીય ધોરીમાર્ગ 56 પર આવેલા ઉરસંગ પુલ, સુવાલ પુલ તથા ફેરફુવા પુલ તેમજ અન્ય પુલો પર વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન અંગે કલેક્ટરનું જાહેરનામું। છોટાઉદેપુર જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 56 પર આવેલા ઉરસંગ પુલ, સુવાલ પુલ તથા ફેરફુવા પુલ તેમજ સદરુહુ રોડ પર આવેલા વિવિધ પુલો આશરે 60 વર્ષ કરતાં વધુ જૂના હોય સલામતી અર્થે સદરુહુ પુલોની વિગતવાર ચકાસણી તથા ટેસ્ટિંગ કરવાની કાર્યવાહી ચાલુ છે, પરંતુ પુલોમાં સ્પાનમાં નીચે પાણી હોવાથી ચકાસણી થઈ શકે તેમ ન હોવાથી સ્પાન માટે MBIU મોબાઈલ બ્રિજ ઇન્સ્પેક્શન યુનિટથી ચકાસણી કરવાની થતી હોવાથી મશીનરી પહોળાઈને ધ્યાને લઈ પુલો પરથી અન્ય વાહનો પસાર થઈ શકે તેમ ન હોય વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ ગાર્ગી જૈન છોટાઉદેપુર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। જાહેરનામા મુજબ છોટાઉદેપુરથી અલીરાજપુર તરફ જતા ભારે વાહનો છોટાઉદેપુરથી કવાડ થઈ અલીરાજપુર થઈ શકશે। છોટાઉદેપુરથી અલીરાજપુર તરફ જતા નાના વાહનો છોટાઉદેપુર વનાર ડોલોમાઇટ એપ્રોચ રોડથી અંત્રોલી થઈ દેહાટ થઈ ફેરફુવા અલીરાજપુર તરફ જઈ શકશે। અલીરાજપુરથી છોટાઉદેપુર તરફ જતા ભારે વાહનો અલીરાજપુરથી કવાડ થઈ છોટાઉદેપુર જઈ શકશે। અલીરાજપુરથી છોટાઉદેપુર જતા નાના વાહનો અલીરાજપુર ફેરફુવા થઈ દેહાટ થઈ આંત્રોલી થઈ વનાર ડોલોમાઇટ એપ્રોચ રોડથી છોટાઉદેપુર તરફ જઈ શકશે। આ જાહેરનામું તારીખ 13/9/2025 સુધી અમલમાં રહેશે। આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે।